मंगलाचरण चिंता संतान हर्तारो यत्पादाम्बुजने नमः श्रियानन्तान् विचाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखादितो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानत्रयोदस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायं लक्ष्मीकान्तलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्चता सातिर्विराजते दोषो पंचधारये नमः। राम जी હું કીર્તન કરું? हाँ करो। ताहि को सिधानाए जो शिव वल्लभ सुधा राजादी होई ताहि को सिधानाए वल्लभ सुधा राजादी होई कीजे कहा आना उजे सदा दीन सो कहा सगाई मोई ताहियो की सिरनाई कीजे जाके मन में उग्र भन में श्री विठ्ठल श्री गिरिधर सोई जाके मन में उग्र भन श्री विठ्ठल श्री गिरिधर सोई ताको संग भूले चतुरा करो जीने कोई ताहि को सिरनाई ताको संग सार सार विचार मतो करी श्रुति वचा बोधन लियो निचोई सार सार विचार श्रुति वचा नवनीत प्रगत पुरुषोत्तम सहजै गोरस लियो है बिलोई ताहि को
सिर नाई उग्र प्रताप देखी अपने चूसू समस्वार जो जो भी देना तोया उग्र प्रताप देखी अपने चूसू कृष्णदास सुरते असुर भय असुरते सुर भय दरानन छोय ताहि गोविंदा नाई श्री થઈ ગયું ધન્યવાદ પ્રણામ જે હું કીર્તન કરું કોણ અક્ષિતા ના જે પ્રથમેશ અચ્છા હા કરો કરો વરસાદ બંધ થઈ ગયો માંડવીમાં જી જે અચ્છા જે કાલે ધોધમાર હતો આખો દિવસ હતો છાંટા હતા ને પછી આજે નથી આજે ખાલી વાદળછાયું વાતાવરણ છે બહુ સારું આજના સમાચાર પૂરા થયા ચલો કીર્તન ઘર ઘર હોતા બધાઈ ગોકુલ ઘર ઘર હોતા બધાઈ ઘર ઘર હોતા બધાઈ ગોકુલ ઘર ઘર હોતા બધાઈ गावत मंगल नारी गोसखी बाजे विविधा बधाई गोकुल घर घर होता बधाई गावत मंगल नारी गोसखी बाजे विविधा बधाई गोकुल घर घर होता बधाई देतनु थावर पटबू खनले बंजीरन पहिराई थावर पटबू खनले बंजीरन पहिराई राम कृष्ण जान में गिरधारी सब
ब्रज के सुखदाई गोकुला घर घर होता बधाई જે થઈ ગયું સરસ આવડી ગયું. ચાલો હવે પ્રસંગ કરશે કોઈ? દંડવત પ્રણામ જે હું પ્રસંગ કરું. હા ચાલ હા રાતે. પછી દશરથ રાજા એમના ગુરુ વશિષ્ઠ ઋષિ પાસે ગયા, એમને મળવા ગયા અને કહ્યું કે રામજીને રાજગાદી ઉપર બેસાડવા છે. તો વશિષ્ઠ ઋષિએ કહ્યું કે વાહ, આ તો બહુ સારી વાત છે. તો પછી રાજ્ય અભિષેકની તૈયારી કરો. અને પછી દશરથ રાજા પોતાના મહેલમાં જઈ અને બધાને બોલાવ્યા અને કહ્યું કે રામજીને રાજગાદી ઉપર બેસાડવાનું છે. આ સાંભળીને બધે બહુ ખુશ થયા અને વશિષ્ઠ ઋષિને બોલાવી અને તૈયારી કરી એમ કીધું. અને પછી વશિષ્ઠ ઋષિ આવ્યા તો એમણે કહ્યું કે પવિત્ર નદીઓનું જલ લાવો અને જડીબુટીઓ, ફૂલ, ફળ, પાંદડા, હરણની ચામડી, ઊન અને રેશમી કાપડ લઈ આવો. અને પછી આખા મહેલ અને બજારને શણગાર્યો. અને મહેલને સુમિત્રા રાણી અને કૌશલ્યા રાણીએ શણગાર્યો મહેલને. અને દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિને રામજીને કહેવા મોકલ્યો કે રામજીનો રાજ્યાભિષેક થવાનો છે. તો ત્યાં વશિષ્ઠ ઋષિ ત્યાં ગયા રામજી પાસે. તો રામજી અને સીતાજીએ તેમને પ્રણામ કર્યા. અને વશિષ્ઠ ઋષિએ કહ્યું કે રાજા તમને રાજગાદી ઉપર રાજ્યાભિષેક કરવા ઈચ્છે છે. તો તમને એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પછી રામજી મૂંઝાઈ ગયા અને કહ્યું અને એમને થયું કે મારા અને મારા ભાઈનો સાથે જન્મ થયો, સાથે રમતા, મોટા થતા, વરસાદ લેતા, સૂતા ઉઠતા અને બધે સંસ્કારો પણ ભેગા મળ્યા છે ને એક જ દિવસે લગ્ન થયા છે. તો પછી હું મારા ભાઈઓને મૂકીને આમ એકલો રાજગાદી ઉપર કેમ બેસી શકું? આમાંથી આપણે આપણા માતા પિતા કે પછી ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અને માતા પિતા જેમ કે આમાં વશિષ્ઠ ઋષિએ રામજીને કહ્યું કે તમને રાજગાદી પર બેસાડવા ઈચ્છે છે. તો રામજી મૂંઝાઈ ગયા, પણ પછી એમને હા પાડી દીધી રામજી એવી રીતે. જન્મથી શબ્દ છે ઋષિ એટલે જેને મંત્રના દેવતા અને મંત્રની શક્તિનો સાક્ષાત્કાર હોય એને ઋષિ કહેવાય. જે આપ શ્લોક કરાવવાના. વિશ્વામિત્ર ઋષિને કયા મંત્રનો દેવતાનો સાક્ષાત્કાર હતો? જે વશિષ્ઠ ઋષિ હતા. વશિષ્ઠ? અચ્છા, વશિષ્ઠ તો કુલગુરુ હતા.
છે, ઋષિ પણ છે. અને વિશ્વામિત્ર રુચિર બતાવશે, જો એને ખબર છે. કેમ સંધ્યામાં બોલે છે ને? ગાયત્ર્યા ગાયત્રી છંદો પછી વિશ્વામિત્ર અશસ્ત્ર દેવતા, વિશ્વામિત્ર ઋષિ સવિતા દેવતા, અગ્નિર્મુખમ બ્રહ્મા વિષ્ણુ હૃદયમ રુદ્રશિખા આવી ગયો ને વિશ્વામિત્ર ઋષિ. તો ગાયત્રી મંત્ર અને ગાયત્રીના જે દેવતા વિષ્ણુ, એનો જેમને સાક્ષાત્કાર છે એ વિશ્વામિત્ર. તો વિશ્વામિત્ર ઋષિને ગાયત્રી મંત્રનો અને ગાયત્રી મંત્રના દેવતા વિષ્ણુ. સમજાયું? જી મને એમ સમજાયું કે ગાયત્રી મંત્રનો અને ગાયત્રી મંત્રના દેવતા અને વિષ્ણુજી, એટલે વિષ્ણુજી એમનો સાક્ષાત્કાર છે, વિશ્વામિત્ર ઋષિ છે. ગાયત્રી મંત્રના દેવ ઋષિ છે એ વિશ્વામિત્ર થયા. જી જી જી. બીજું કઈ છે? ના જી. ચલો હવે હા, પેલા તમે બોલી લો બધા એક એક શ્લોક. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સૂનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજા તટ વિહારણ દીન બંધો દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ. શ્રીરાધિકારમણ ગોકુલેન્દ્ર સૂનો યદુત્તમરમાર્જિત પાદ પદ્મ શ્રી શ્રીનિવાસ પુરુષોત્તમ વિશ્વમૂર્તિ ગોવિંદ યાદવ પતે મમ દેહિ દાસ્યમ. વર્ધનોત્તરણ ગોકુલ વલ્લભાદ્ય વંશોદ્ભટાલય હરેખિલ લોકનાથ શ્રીવાસુદેવ મધુસૂદન વિશ્વનાથ વિશ્વેશ ગોકુલપતે મમ દેહિ દાસ્યમ. રાસોત્સવ પ્રિય બલાનુજ સત્વરાશે ભક્તાનુકંપિત ભવાર્તિહરા દિનામ વિજ્ઞાન ધામ ગણધામ કિશોર મૂર્તિ સર્વેશ મંગલતનો મમ દેહિ દાસ્યમ. અર્પણ સાન્વી તમે કરશો તો એક એક શ્લોક કરી લો. હા જય. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સૂનો રાધાપતે વ્રજ જનાર્થી હરાવતાર મિત્રાત્મજા તટ વિહારણ દીન બંધો દામોદરાચિત વિભો મમ દેહિ દાસ્યમ. શ્રીરાધિકારમણ માધવ ગોકુલેન્દ્ર સૂનો યદુત્તમરમાર્જિત પાદ પદ્મ શ્રી શ્રીનિવાસ પુરુષોત્તમ વિશ્વમૂર્તિ ગોવિંદ યાદવ પતે મમ દેહિ દાસ્યમ. ગોવર્ધનોદ્ધરણ ગોકુલ વલ્લભાદ્ય વંશોદ્ભટાલય હરેખિલ લોકનાથ
श्रीवासुदेव मधुसूदन विश्वनाथ विश्वेश गोकुलपते मम देहि दास्यम् भक्तानुकम्पित प्रवर्ति हरान्ति नाम विज्ञानधाम गुणधाम किशोरमूर्ते अरे ત્યાંથી નહીં, રાસોત્સવ रासोत्सव प्रिय बलानुज सत्वर रासे भक्तानुकम्पित हराम गुणधाम किशोरमूर्ते सर्वेश मंगलतनो मम देहि दास्यम्। આમાં જો દરેકમાં મમ દેહી દાસ્યમ એવું આવે છે. એનો અર્થ શું થાય? મને આપ સેવક કરો, મને આપ આપનો સેવક કરો, એવું દરેકના અંતમાં છે. અને આગળ બધા ભગવાનના જુદા જુદા નામો છે. અમુક નામ તો આપણને બહુ સરસ રીતે સમજમાં આવી જાય એવા છે. શ્રી વાસુદેવ, વિશ્વનાથ, વિશ્વેશ, ગોકુલપતિ, બલાનુજ એટલે બલરામજીના નાના ભાઈ. તો એ તો આપણને સરળતાથી સમજાશે. ચલો હવે આગળ કરી લઈએ. સદ્ધર્મપાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ અથવા સત્ય પ્રતિજ્ઞ પ્રત્યય બોલશે જ્ઞ ભગવન મમ દેહી દાસ્યમ. હવે ગાઈ લઈએ એને. આમાં પણ વિજ્ઞાન કે વિજ્ઞાન. વિજ્ઞાન ધામ ગુણ ધામ કિશોર મૂર્તે. આ તો થઈ ગયું ને. હા. સદ્ધર્મ પાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ય ભગવન મમ દેહિ દાસ્યમ. ચલો ભક્તિ. સદ્ધર્મ પાલ ગરુડાસન યાદવેન્દ્ર. બોલો. પેલે અક્ષર નો ઉચ્ચાર કરી. હા. સદ્ધર્મપાલ ગરુડાસન. દ ના નીચે હલ છે એટલે. હા. સદ્ધર્મપાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ આજે છે ને હ અને મ એટલે પેલા હ નો ઉચ્ચાર થવો જોઈએ, પછી મ. એવી જ રીતે હ અને ન હોય, જેમ આહનિક તો પેલે હ પછી ન, પછી બાહલિક હ અને લ. તો એવી રીતે પેલે હ નો ઉચ્ચાર નીકળવો જોઈએ. બ્રહ્મ હ નહીં એટલે હોઠ બંધ થઈને પેલે મ નહીં આવવું જોઈએ. પેલે હ પછી હોઠ બંધ થવા જોઈએ. ધીરે ધીરે બોલો તો શુદ્ધ ઉચ્ચાર થશે. બ્રહ્મણ્ય. બ્રહ્મણ્ય એટલે એટલું સમજવા માટે આપણે ધીરે ધીરે બોલીએ જુદી વાત છે, પણ ઉચ્ચાર કરતી વખતે પછી હ ને આપણે વધારે લાંબો સમય બોલીએ તો એ અડધો નહીં રહીને આખો થઈ જશે.
તો એ હ મ ની સાથે જોડાયેલો છે એટલે અડધો તો રહેવો જોઈએ. બ્રાહ્મણમાં પણ ઘણા લોકો એવી રીતે ઉચ્ચાર કરે, પહેલે મ બોલી દે પછી હ બોલે. બ્રાહ્મણ એમ નહીં, પણ બ્રાહ્મણ. એવી જ રીતે બ્રહ્મ સંબંધ, એમાં પણ બ્રહ્મ પહેલે હ પછી મ. હા ચલો. બ્રહ્મણ્ય. બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ય ભગવન મમ દેહી દાસ્યમ. સદ્ધર્મપાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ ભગવન મમ દેહી દાસ્યમ. ભગવાન ન નહીં, ન હલ છે. સત્ય પ્રતિજ્ઞ ભગવન મમ દેહી દાસ્યમ. બરોબર છે. ચાલો રાશેષ. સદ્ધર્મપાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ ભગવન મમ દેહી દાસ્યમ. અરે બોલ. અરે હા જી. ભગવન મમ દેહી દાસ્યમ. એકલું ભગવાન બોલ ને. ભગવાન. ન હલ છે ને, દેખાય છે તને નીચે એના દંડો? હા, તો અડધો બોલવાનો, ન નહીં બોલવાનો. ભગવન મમ દેહી દાસ્યમ. ચલો હવે શ્લોક ઉચ્ચાર કરો. સદ્ધર્મપાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ ભગવન મમ દેહી દાસ્યમ. કઈ ગડબડ ગોટાળા તો કર્યા છે તે, વાંધો નહીં. ચલો રુચિર. સદ્ધર્મપાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન નંદન નહીં, નંદન. યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ ભગવન મમ દેહી દાસ્યમ. સદ્ધર્મપાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન
संकर्षण प्रिय कृपालय देव विष्णु सत्य प्रतिज्य भगवन् मम देहि दास्यम्। હવે જો તમે ઉચ્ચાર જો જ્ય કરવો હોય ને તો તમે જ અને ય ન કરો, યજ્ઞનો ય, પણ ચછ જ ય, એટલે નાકને બંધ કરીને આપણે ય બોલીએ, ય એ ઉચ્ચાર કરવાનો છે, પ્રતિજ્ય. સમજાયું ને રુચિર, રાકેશ? તમે બંને જ્ય બોલી રહ્યા છો પણ એમાં નાકનો સાઉન્ડ નથી થતો, સાદો ય નીકળી રહ્યો છે, એટલે જ ની સાથે જેમ અવિભાજ્ય, વિભાજ્ય, એ જ નથી. આ પ્રતિજ્ય, પ્રતિજ્ય, આ જ્ય નીકળવો જોઈએ, નાકનો અવાજ આવવો જોઈએ. બોલતો પ્રતિજ્ય, બોલતો એકલો જ્ય બોલ. હા, હવે આવે છે અવાજ, બરોબર. સારું, ચલો. હવે કોણ બોલે છે? સાનવી, અર્પણ બોલશો તમે? હાજર. હા, કરો. સદ્ધર્મપાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ ભગવન મમ દેહિ દાસ્યમ. સદ્ધર્મપાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ ભગવન મમ દેહિ દાસ્યમ. શાબાશ. ચાલો હવે આપણે સેવાફલ કરીએ. આપણો એ સેવાફળમાં ઘણા બધા વિલંબ થઈ રહ્યો છે ફલની પ્રાપ્તિમાં. ચાલો, ભક્તિ કોણ કરે છે? હું કરું છું. હા, કરો. બાધકાનાં પરિત્યાગો ભોગેપ્યેકં તથા પરમ નિષ્પ્રત્યુહ મહાન ભોગ પ્રથમે વિશતે સદા. અર્થ: ભોગમાં એકનો પરિત્યાગ કરવો અને અપર જે બીજો પ્રતિબંધ નામે બાધક છે તેમાં પણ એકનો પરિત્યાગ કરવો, પરંતુ નિર્વિઘ્ન મહાન ભોગ છે તેનો સદા પ્રથમ ફળમાં શ્રેષ્ઠ મનોરથની સિદ્ધિમાં સમાવેશ થાય છે. મને આ શ્લોકમાં એવી સમજણ પડી કે જે આગળ સમજ્યા હતા ભોગ, ઉદ્વેગ અને પ્રતિબંધના વિષયમાં, તો એની જ વાત અહીંયા થઈ રહી છે કે જે ભોગ છે એમાં તો જે ભોગમાં જે લૌકિક ભોગ છે એનું પરિત્યાગ કરવું, એનો ત્યાગ કરવો જોઈએ, અને જે ઉદ્વેગ છે તો એમાં જે લૌકિક ઉદ્વેગ છે એનો ત્યાગ કરવો જોઈએ, અને જે પ્રતિબંધ છે એમાં પણ જે લૌકિક જે પ્રતિબંધો છે એનો પણ ત્યાગ કરવો જોઈએ, અને જે અહીંયા જે મહાન ભોગ કહી રહ્યા છે એ અલૌકિક ભોગ છે, જે સમજ્યા હતા જે અલૌકિક ભોગ પહેલાના શ્લોકમાં, એ તો મહાન ફળ ગણાય છે, અને એટલે એનો ત્યાગ ન કરવો જોઈએ, પણ જે લૌકિક ભોગ છે એનો ત્યાગ કરવો જોઈએ. મને એવી સમજણ પડી આ શ્લોકમાં. અચ્છા અચ્છા. ઓર કોઈને કંઈ કહેવું છે આમાં?
જી મને આમાં એવું સમજાયું કે આગળ 3 બાબત સમજાવે છે, ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. તો એ ત્રણે માટે આ વાત કહી છે કે ત્રણે જે એમાં ઉદ્વેગમાં, પ્રતિબંધ અને ભોગ ત્રણેયમાં આપણે બે વસ્તુ જોઈ હતી. એક લૌકિક પ્રતિબંધ, એક પ્રભુ તરફથી પ્રતિબંધ જે આવે છે. તો જે લૌકિક પ્રતિબંધ છે કે લૌકિક ઉદ્વેગ છે, લૌકિક ભોગ છે, એના આ ત્રણેય વસ્તુનો આપણે ત્યાગ કરવો જોઈએ. અને જે અલૌકિક ભોગ છે તેનો આપણને ત્યાગ ન કરવો જોઈએ, તે ફલાત્મક છે આપણા માટે. અને જે લૌકિક પ્રતિબંધ છે તેને આપણને સ્વીકારવું જોઈએ, જેમાં આપણે વિવેક રાખવો જોઈએ. મને એવું સમજાયું આમાં. શું લૌકિક પ્રતિબંધને સ્વીકારવું જોઈએ? એટલે એના જયારે લૌકિક પ્રતિબંધ અને અલૌકિક પ્રતિબંધ અને અલૌકિક ઉદ્વેગ હોય તે આપણને પ્રભુ તરફથી થતો હોય એ કારણે આપણને એમાં વિવેક રાખવો જોઈએ. લૌકિક ઉદ્વેગ અને લૌકિક પ્રતિબંધને આપણે ત્યાગ કરવો જોઈએ, લૌકિક ભોગનો પણ ત્યાગ કરવો જોઈએ. ઠીક છે. એટલે જે મુખ્ય વિષય છે એને તો આપણે સારી રીતે સમજી ચૂક્યા છીએ. અહીંયા તો જે આ શ્લોક છે એનાથી એને સમજવાનો છે વિષય. તો જુઓ, ચોથા શ્લોકની પહેલી બાધકાનામ પરિત્યાગો. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ ભગવત સેવામાં પ્રતિબંધ ઉભા કરનારા છે, એટલે કે બાધકો છે. તો બાધકાનામ પરિત્યાગ, જે કંઈ પણ બાધક છે એનો ત્યાગ કરો, એટલે એનાથી બચો કે છૂટો કે એમને છોડો, તો ભગવત સેવા આનંદથી થઈ શકે, પ્રભુ ફલદાન કરે. હવે ભોગેપી એકમ તથા પરમ. હવે ભોગ જે છે એમાં બે પ્રકાર થયા. એક લૌકિક ભોગ છે અને બીજો અલૌકિક, પરમ, શ્રેષ્ઠ. એમાં નિષ્પૃત્યુહમ મહાન ભોગ પ્રથમ વિશતે સદા. જે મહાન ભોગ એટલે જે અલૌકિક ભોગ છે, એટલે કે ભગવત મહાપ્રસાદ રૂપ જે છે એ તો નિષ્પૃત્યુ છે. નિષ્પૃત્યુ એટલે નિર્દોષ છે. એટલે એ સદા પ્રથમે વિશતે, એટલે જે અલૌકિક સામર્થ્ય રૂપ જે ફલ છે એ ફલમાં જ એ અલૌકિક ભોગનો સમાવેશ થાય છે. એટલે ભૂતલ ઉપર અગર કોઈ વ્યક્તિને ભગવત મહાપ્રસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે તો એ સેવામાં ફલનો જ એ ભોગ કરી રહ્યો છે, એટલે ફલ એને મળી ગયું. એટલે ભોગ કહેવાથી કોઈ પણ પ્રકારનો ભોગ ફલમાં પ્રતિબંધક છે એમ નહીં સમજવું. ફક્ત અસમર્પિત એટલે કે જે લૌકિક ભોગ છે એ જ ભક્તિ માર્ગમાં બાધક બને છે. ભગવત મહાપ્રસાદ રૂપ જે અલૌકિક ભોગ છે એ ભક્તિ માર્ગમાં બાધક નથી બનતો. તો હવે રહ્યો લૌકિક ભોગ છે એનો ત્યાગ. તો એનો ત્યાગ, લૌકિક ભોગમાં એવી શું વાત છે કે જેને કારણે એનો ત્યાગ કરવો જોઈએ? એનું નિરૂપણ સવિઘ્નોલ્પો ઘાતકસ્યાદ બલાદેતૌ સદામતૌ એ કહી રહ્યા છે. તો સવિઘ્નત્વાદ અલ્પત્વાદ, બે કારણ આપ્યા છે શ્રી મહાપ્રભુજીએ. એમાં જો ઉપર સાધારણ ભોગ છે એ સવિઘ્ન હોય છે અને અલ્પ હોય, તે કારણે એનો ત્યાગ કરવો જોઈએ. તેથી જે અલ્પ ભોગ છે અથવા તો જે સવિઘ્ન ભોગ છે એ બંનેને પ્રતિબંધક જાણીને એનો ત્યાગ કરવો જોઈએ. અને દ્વિતીય સર્વથા ચિંતા ત્યાજ્ય સંસાર નિશ્ચયાત. હવે જો બીજો પ્રતિબંધ હોય, એટલે
ઉદ્વેગ પછી બીજો જે બાધક છે એ પ્રતિબંધ. જો ભગવાન દ્વારા પ્રતિબંધ ઉભો કરવામાં આવ્યો હોય તો એના માટે કહી રહ્યા છે કે ભગકૃત જે પ્રતિબંધ છે થાય તો જ્ઞાન માર્ગનો પણ આશ્રય સુલભ ન થઈ જાય, કેમ કે ભગવાન જ આડા પડ્યા હોય તો પછી બચાવી શકે. એને કારણે હવે કોઈ ફલ પ્રાપ્ત થશે એ આશા છોડી દો, એની ચિંતા ન કરો. એ જ એક વસ્તુ રહે છે. એનો મતલબ શું થયો? ચિંતા છોડી દો એનો મતલબ કે એક તો જે સાધન કર્યું છે એને કારણે હવે તમને કોઈ એનું રિઝલ્ટ મળવાનું નથી, એ નિશ્ચિત થઈ ગયું છે. તો તમારી યાત્રા અહીંયા અટકી પડી. પછી ફરી પાછી એની આશા અને ચિંતા લઈને આપણે ઓર વધારે એને કોમ્પ્લિકેટેડ બનાવી દઈએ તો માણસ ઓર મુશ્કેલીમાં પડી જાય, એટલે સ્થિતિને સંભાળી ન શકે. એટલે તાત્પર્ય એ છે કે સંસાર નિશ્ચયાત ચિંતા સર્વથા ત્યાજ્યા. સંસારનો મતલબ થાય છે અહંતા મમતા રૂપ જે સંસાર છે તે. તો જો પ્રભુ અલૌકિક ફલ આપવા નથી ઈચ્છતા એવું નક્કી થઈ જાય તો એનો મતલબ એ થયો કે પ્રભુ આપણને આ સંસારમાં જ હજી રહેવા દેવા માંગે છે. તો જેવી રીતે આપણે કોઈ શોમાં જવું હોય કે કોઈ યાત્રા પર જવું હોય ને આપણે ટિકિટ રિઝર્વ કરવી, વિન્ડોઝ પર જઈએ, આપણે ત્યાં ગયા પછી ત્યાં લખેલું હોય કે ચલો હાઉસફુલ, સોલ્ડ. એનો શું અર્થ થયો કે હવે તમારા માટે ત્યાં જગ્યા રહી નથી, તમે મોડા પડ્યા, તમે એના માટે યોગ્ય ન હતા, તો તમે આગળ તો હવે નહીં જઈ શકો. હવે તે સ્થિતિમાં આપણે જો ત્યાં માથે પોક દઈને એને રડવા બેસીએ કે હાય હલ્લા ત્યાં મચાવી દઈએ તો પરિસ્થિતિમાં તો કોઈ ફરક નહીં પડે, કેમ કે કઈ ટ્રેનમાં કે બસમાં કે પ્લેનમાં વધારે સીટ થોડી બની જશે તમારા રડવા કકડવાથી. તો સ્થિતિને આપણે સ્વીકારી લેવી જોઈએ કે ચલો હવે આપણે આજ આપણી નિયતિ છે. તો જો ભગવાન ભક્તિ માર્ગમાં ભક્તને ફલ પ્રદાનથી કરવા માંગતા એવો નિશ્ચય થઈ જાય તો હવે જે સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે એને સ્વીકારવી રહી. આ વાત અહીંયા સમજાવવામાં આવે છે. એટલે 5મા શ્લોક સુધીનો આ વિવરણ થયું. આવ્યું સમજમાં? હા જે મનમાં એવી સમજણ પડી કે આપણે પહેલા જોયું કે 3 બાધકો છે, ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ, અને આ ત્રણનો ત્યાગ કરવો જોઈએ કે એનાથી આપણે છૂટવું જોઈએ અને તો જ ભગવાનના સેવામાં આપણે આનંદ લઈ શકીએ છીએ. અને ભોગના 2 પ્રકાર છે, એક લૌકિક અને અલૌકિક. લૌકિકનો આપણે ત્યાગ કરવો જોઈએ, એ બાધક રૂપ છે, અને અલૌકિક એ મહાન ભોગ છે, ભગવાનનું મહાપ્રસાદ છે, એટલે નિર્દોષ ગણાય છે. તો જે અલૌકિક સામર્થ્યના ફલમાં અલૌકિક ભોગનો સમાવેશ થાય છે. અને એટલે આ જે લૌકિક ભોગ છે બાધક નહીં બનતો, પણ જે લૌકિક ભોગમાં પણ લૌકિક ભોગ એ બાધક બને છે. તો એમાં શું બાધક છે? તો કે એ સવિઘ્ન છે, એટલે સેવાના ફળમાં ઓબ્સ્ટિકલ્સ બને છે, અને અલ્પવાળું છે. એટલે આ 2 બાધકો, આ બે કારણોથી આપણે ત્યાગ કરવો જોઈએ લૌકિક ભોગને. અને જે ફળમાં, અને જો ભગવાન નિશ્ચય કરે કે ફળમાં વિલંબ કરવો, તો
અને તો આમને એવું માનવું જોઈએ કે ભગવાનની આજ્ઞા છે કે આમને સંસારમાં વધારે રહેવાનું, અને જ્યારે આવું નિશ્ચય થાય તો આમની પરિસ્થિતિને આમને સ્વીકારવું જોઈએ. મને એવી સમજણ પડી છે. એટલે એને આપણે ઓર સરળતાથી સમજવું હોય તો જેમ આપણે કોઈ યાત્રા ટ્રેનથી કરવી હોય અને આપણે ટ્રેનના સ્ટેશન ઉપર જઈને રિઝર્વેશનની વિન્ડો પર ગયા, ત્યાં ખબર પડી કે સીટ્સ બધી રિઝર્વ થઈ ગઈ છે. તો આનો અર્થ શું થયો કે હવે તમે એ યાત્રા નહીં કરી શકો, તમારે પ્લેટફોર્મ પર કે તમારા ઘરે જ તમારે જવું પડશે જ્યાં સુધી બીજો અવસર તમને મળે નહીં. તો આ સંસાર નિશ્ચય થઈ ગયો. એટલે તમે યાત્રા નહીં કરી શકો, ઘરે બેસીને એનો સંતોષ માની લો. બીજો દિવસ આવે, બીજી ટ્રેન આવે નહીં ત્યાં સુધી પ્લેટફોર્મ ઉપર તમે બેઠા રહો. તમારી સાથે એવું થયું ને હમણાં તમે લોકોએ કંઈક ટિકિટ લીધી હતી અહીંયા ભારત આવવા માટે, તમારું પ્લેન કેન્સલ થઈ ગયું, એવું થયું હતું ને? પણ હા, તો દ્વિતીય સર્વથા ચિંતા ત્યાજ્યા સંસાર નિશ્ચયા. તો તમે શું કર્યું? એરપોર્ટ પર ગયા હતા કે પહેલે તમને ખબર પડી ગઈ? જે આપને બીજે દિવસ એમનો મેસેજ આવ્યો તો કે બીજી ટિકિટ અવેલેબલ છે. તમારું જયારે હતી ટિકિટ તે દિવસે તમે એરપોર્ટ પર ગયા હતા કે નહીં? શું બોલે છે, હા કે ના? ના જે આગલા દિવસે ખબર પડી ગઈ હતી. પડી ગઈ હતી, હા. પણ સપોઝ ઘણા લોકો સાથે એવું પણ બને ને કે મેસેજ ન જોયા અને લોકો ત્યાં જઈ જાય કે ચલો આજે તો અમારે જવાનું છે, પછી ત્યાં જઈને ખબર પડે કે આ તો કેન્સલ થઈ ગયું. મૈત્રી રાજા પણ ત્યાં ક્યાંક દિલ્હી જવા માટે અમદાવાદ પધાર્યા હતા અને ત્યારે ઓલો એના અડધો કલાક પહેલા જ ઓલો પ્લેન ક્રેશ થયો, લંડન વાળી ફ્લાઇટ હતી એ. તો એમને તો ચેક ઇન પણ કરી લીધું હતું, બોર્ડિંગ પાસ પણ ઇસ્યુ થઈ ગયા હતા. પછી ખબર પડી કે હવે તો કેન્સલ થયું. તો દ્વિતીય સર્વથા ચિંતા ત્યાજ્યા સંસાર નિશ્ચયા. તો ઘર ભેગા થઈ ગયા. હવે બીજી કોઈ ગતિ નથી, હવે બીજું કોઈ ઉપાય કામ નહીં કરે. એમણે બીજો ઉપાય પણ ટ્રાય કર્યો. એમને કહ્યું કે એમને બીજો ઓપ્શન આપો, તો એમણે કહ્યું તમે વડોદરાથી અમારી બીજી ફ્લાઇટ છે એમાં તમે ચડી જજો. તો વડોદરા આવ્યા. અમદાવાદથી એમનું 4 વાગ્યાનું હતું, એ કેન્સલ થયું એટલે વડોદરા આવ્યા. વડોદરા 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી બેઠા, પણ 9 વાગ્યાનું પણ પ્લેન ઉડ્યું નહીં, આવ્યું જ નહીં. તો પછી છેલ્લે બાકી બધા સાધનોનો પરિત્યાગ કરીને પાછા ઘર ભેગા થઈ ગયા. તો હવે જે આને નિયતિ, ડેસ્ટિની કહેવાય, તમારી આ ડેસ્ટિની છે, તમારી આ નિયતિ છે, એ તો આપણને એક્સેપ્ટ કરવું જોઈએ. તો શાંતિ થઈ જાય ને. પછી મનમાં બધો ઉદ્વેગ લઈને બેસીએ તો જે પરિસ્થિતિ છે એમાં તો કોઈ ફરક નહીં પડે. તમારી એરલાઇન તો છે નહીં, તમારા એરક્રાફ્ટ છે નહીં, તો તમે પોતે પ્રાઇવેટ જેટમાં ઉડીને જતા રહો. આ વાત છે. અચ્છા, બીજું આમાં જે લૌકિક ભોગ ત્યાજ્ય છે એમાં 2 કારણ આપ્યા. સવિઘ્નત્વોલ્પઘાતકસ્યાत्, સવિઘ્નત્વાત અને અલ્પત્વાત. લૌકિક ભોગ સવિઘ્ન છે, લૌકિક ભોગ અલ્પ છે. આ હેતુ આપ્યા છે એના ત્યાગ પાછળ. તો સવિઘ્ન છે તો શું કે ભગવત સંબંધ રહિત છે, એને કારણે લૌકિક ભોગ એટલે કે અસમર્પિત પદાર્થો
એ વિઘ્નવાળા છે. એટલે એ પોતે પણ પ્રભુ સંબંધ વિનાના હોવાથી જે એનો ઉપયોગ કરશે એનો પણ પ્રભુ સંબંધથી દૂર થઈ જશે. જેમ તમે કોઈ પેશન્ટને આઈસીયુમાં એડમિટ કર્યા હોય તો બધું જ ત્યાં સેનેટાઇઝડ હોય, સ્ટરલાઇઝડ હોય. હોસ્પિટલમાં જે એ લોકોના કિચનમાં જે બધું બનતું હોય શુદ્ધ, સાત્વિક અને એકદમ નિર્દોષ, એ જ વસ્તુ એમને ખવડાવવામાં આવતી હોય. બહારથી કોઈ વસ્તુ અલાઉડ ન કરવામાં આવે, કેમ કે જેનો બહેર સંબંધ થયેલો હોય એટલે હોસ્પિટલના સંબંધ વિનાની જે વસ્તુઓ છે એ જો એવા ક્રિટિકલ પેશન્ટને આપવામાં આવે તો એને ઇન્ફેક્શન લાગી શકે. તો એ સવિઘ્ન છે એમ એનો અર્થ. તો આ સવિઘ્ન હોવાને કારણે લૌકિક ભોગ ત્યાજ્ય છે. બીજું અલ્પત્વાદ. અલ્પનો મતલબ શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠ. એટલે પ્રભુ સંબંધ જેનો થયેલો છે એવો સમર્પિત મહાપ્રસાદ, એની તુલનામાં જેનો પ્રભુ સાથે સંબંધ નથી થયેલો એવો લૌકિક પદાર્થ એ અલ્પ જ કહેવાશે. એટલે ક્વોલિટીમાં કે કેટેગરી વાઇઝ એ લોઅર છે. ભગવત મહાપ્રસાદ છે ક્વોલિટી વાઇઝ હાયર છે, કે કેટેગરી વાઇઝ એ હાયર છે. તો જો ભક્ત છે એને ભગવત મહાપ્રસાદ ઉપલબ્ધ થતો હોય તો શા માટે એને અસમર્પિત પદાર્થ, લૌકિક પદાર્થ એનો સંસર્ગ કરવો જોઈએ? એટલે એ ત્યાજ્ય છે. તો સવિઘ્નત્વાદ અલ્પત્વાદ ભોગ ત્યાજ્ય એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. થયું સ્પષ્ટ? ભક્તિ ગયા બધા? ચાલો હવે બીજું કઈ ન હોય તો આજે અહીંયા વિરામ રાખીએ. તરત પ્રણામ છે આજે. ધર્મ પ્રણામ જય